કોંગ્રેસ જે અત્યારે રિસોર્ટ પોલિટિક્સ કરી રહી છે, આ એ જ કોંગ્રેસ છે કે જેણે ઉમેદવારી પત્રો ભરાયા એ પહેલાં ઉમેદવાર શોધો અભિયાન ચલાવ્યું હતું અને QR કોડથી ઉમેદવાર શોધવાનો પ્રયત્ન કર્યો હતો. હવે ઉમેદવારી પત્રો ભર્યા પછી આ એ જ કોંગ્રેસ છે કે જે ઉમેદવાર સંતાડો અભિયાન ચલાવે છે અને જે દિવસે ચૂંટણીનું પરિણામ આવશે ત્યારે કોંગ્રેસ મુંહ સંતાડો, મુંહ બચાવો અભિયાન ચલાવશે. આની પાછળનું કારણ છે કે કોંગ્રેસના વઘઈ અને સુબીર તાલુકાના પ્રમુખે હજુ ગઈકાલે જ કહ્યું છે કે કોંગ્રેસ પોતે ટિકિટો આપવા માટે પૈસા માગે છે, એટલે કે કોંગ્રેસમાં ટિકિટ વેચાય છે. બીજી તરફ કોંગ્રેસ આજે 10,005 સીટ ઉપર પોતાના પૂરતા ઉમેદવારો ઊભા કરી શક્યું નથી. ખાલી 60% સીટો ઉપર કોંગ્રેસે ઉમેદવાર ઊભા રાખ્યા છે. એમાંય પણ મોટાભાગના નવા કેન્ડિડેટ જે બજારમાંથી શોધી લાયા છે. એટલે કોંગ્રેસને પોતાના ઉમેદવારોમાં વિશ્વાસ નથી, કોંગ્રેસના ઉમેદવારો ઘડાયેલા નથી, તો ગુજરાતની પ્રજા કોંગ્રેસમાં કેવી રીતે વિશ્વાસ મૂકશે? અને કોંગ્રેસમાં જે પ્રકારે વિશ્વસનીયતાનું ધોવાણ થયું છે અને જે જૂથવાદમાં ટિકિટો વહેંચાઈ છે, તો સ્વાભાવિક છે કે અંદરની યાદાવર સ્થળીને કારણે કોંગ્રેસની આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. હવે કોંગ્રેસ ગમે એટલા ઉમેદવારોને સંતાડે, રિસોર્ટમાં લઈ જાય. જો રિસોર્ટ પોલિટિક્સ તો કોંગ્રેસની ગળથૂથીમાં છે અને આઝાદીના ઇતિહાસ પરથી આજ દિન સુધી અનેક વખત રિસોર્ટ પોલિટિક્સ ચલાવ્યું છે. પરંતુ તમે જુઓ કે રાજ્યસભાની ચૂંટણીઓમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધીમાં તમે જુઓ કે જે છેલ્લે પણ થઈ એમાં અનેક કોંગ્રેસના ધારાસભ્યોએ કોંગ્રેસની વિરુદ્ધમાં મતદાન આપ્યું. તો કોંગ્રેસ છોડીને આટલા બધા લોકો કેમ જાય છે એ વાસ્તવમાં કોંગ્રેસે શોધવાનું છે. કોંગ્રેસના ઉમેદવારોમાં એમને જો સંપૂર્ણ વિશ્વાસ નથી તો પ્રજા તો રાખવાની જ નથી અને અલ્ટિમેટલી 28મે કોંગ્રેસને એની વાસ્તવિક સ્થિતિની ખબર પડવાની છે. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.